પ્રતિપાદન કર્યું। વગણજ ગામની આ પવિત્ર ભૂમિ ઉપર દર વર્ષે ઘણા સમયથી દૂર દૂરથી મહાપુરુષોને ઉપસ્થિત કરી ભજન અને સત્સંગનો આપણને લાભ મળે છે। એવો ગોવિંદરામ મહારાજ, પ્રહલાદરામ મહારાજ, અમૃતરામ મહારાજ આ બધા હળીમળી અને આપણા સંતોનો દર્શનનો એક અમૂલ્ય લાભ અપાવે છે। આજના પ્રસંગે જેઓના અધિષ્ઠાન હેઠળ આ સુંદર આયોજન થયું એવા મુકેશરામજી મહારાજ, સામેત્રાથી પરમ પૂજ્ય આત્મારામજી મહારાજ, ગુરુગાદી એવા મફતરામજી મહારાજ, અહીંયા સંતોની બધી શોર્ટ વાત હોય, સંતોની વાતો કેવી છે? શોર્ટ। આવું સુંદર મજાનું એક ગામ હતું અને ગામની અંદર સુંદર સંત મેળાવડાનું આયોજન કર્યું હતું। એ આયોજનની અંદર ભક્તોએ ખૂબ પ્રેમથી સદગુરુ માટે સુંદર મજાનો ઘોડો લાવેલા। બાપુને કહ્યું, બાપુ આ ઘોડા ઉપર અશ્વર થઈ જાઓ, આપણે વરઘોડો કાઢવો છે। આ સુંદર મજાનો વરઘોડો કાઢ્યો તો એવો બાપુને વિનંતી કરી કે બાપુ આ ઘોડા ઉપર સવાર થઈ જાઓ। બાપુની નજીક ઘોડો લઈ જઈને ઊભો કર્યો। બાપુ ઘોડા ઉપર અવળી પૂંઠે બેઠા, ઘોડાનું મોઢું આ બાજુ, બાપુનું મુખ આ બાજુ, પાછળ બધી સભા ચાલતી, વરઘોડો બેન્ટ વાજો વાગતો। એટલે બાપુને જલ્દી કોઈ પૂછો નહીં, પણ નજીક જે સંતો હોય એમને પૂછ્યું કે બાપુ આ તમે શું કરો છો? વડા ફરીને બેઠા। સંતોએ બાપુએ કહ્યું કે પ્રહલાદરામ, ગોવિંદરામ, તમારા આગળના ગાડી બંગલા મારે નથી જોવાના, હું મારી સભાનું દર્શન કરું છું। ફૂલમાં તો બધું ભરેલું મદ અને મીણ પણ મોય, માખી એનો મહિમા જાણે, ઓલા ભમરા ભૂલી જાય, સાધુ પ્રેમ રસ કેમ પરી પીવાય, જગમાં ગાડી ગોથા ખાય। જ્યાં સુધી ભીતરની અંદર સાચો પ્રેમ જાગૃત નહીં થાય ત્યાં સુધી ભક્તિનું પ્રાગટ્ય કદી નહીં થાય। પરમાત્માએ જ્યારે જ્યારે આ ધર્મના માટે ઉપસ્થિત થયા, અહીંયા આ સંપ્રદાયની વિશેષતા છે કે આઈ ધ મોસ્ટ રિસ્પોન્સિબિલિટી ફોર ધ પ્રિન્સિપલ ઓફ નિરાત। નિરાત આચાર્યોની તમામ જવાબદારી છે આ ધર્મને ટકાઈ રાખવું। પણ રહેણી હશે તો કહેણી કબૂલ છે, સંતો રહેણીમાં છે રામ। સંતોએ રહેણી પર ખૂબ ભાર મૂક્યો છે। વેખરી વાચાય તો વચન ખરા, પણ ગળેલો ઘાટ માની લેવો। એ તો ગળેલો ઘાટ છે, પણ તમારા ભીતરની અંદર મણિરામ મહારાજે પણ લખ્યું છે કે આવા અનંત બેરાવળામણી તંદર જહો, મધુર વચન છે મોહિની રાખજો મુખની માય। હવે સુંદર વાત કરી કે તમને બોલતા આવડશે તો મેળવશે। મધુર વચન છે મોહિની રાખજો મુખની માય, અંતરના અવગુણ તજો સ્વર્ગ પૂરી છે આય। પરમાત્માને શોધવા જવાની કોઈ જરૂર નથી। ગીતામાં પણ ભગવાને કહ્યું ને, જ્ઞાનથી ને યોગ્યથી ને શાક્યથી, અર્જુન મને જાણવાનો કદી પ્રયત્ન ના કરતો, ને કીધું ભૂલો પડીશ। કારણ કે મારા નિરાતે કહ્યું છે, ખંડ ખંડ में खंड ब्रह्म है अन बेहो तवाजा, बाहर भीतर एक निरंतर एक घोर गगन में जाजा, जहां से उपरा वही समाया, सुंदरूप निर्वाणी निरात नाम पर पुदन वामे सूरत सभाई। ए नामની અંદર નામ જ કાશી, નામ મથુરા, નામ તીર્થ રે ધામ, સચરાચરમાં છે નામ વિચાર ઠાળો મને નહીં કોઈ ઠામ। એ નામ સદગુરુ આપણા ભીતરની અંદર પરોવી દીધું। કરલે ભીતરમાં આખો જ રુધિર ભર્યો ખજાનો છે, એ સદગુરુ શાને તું સમજી લે, એમાં ભેદ શાનો છે। ભગવાને સુંદર વાત કરી, નયનમ સદંતી નક્ષત્રાણી ના દેહથી પાવક ના ચેલન કન દાબો રે શતી મારુત। એવું આપણને આપણા સદગુરુએ બતાવ્યું છે કે આવા અનંત શરીરો, શરીર રામનું હોય, કૃષ્ણનું હોય, બુદ્ધનું હોય, ત્રાઈસનું હોય કે રોમાપીનનું હોય, એક દારો રાગ થવાનું, અને આ બધા શરીરો એક દિવસ રાગ થવાના। પણ એમાં સચિત અને આનંદ જે તત્વ છે એ નિરત મહારાજે કહ્યું કે તત્વ એ શું તમને કહું છું, સુણજો નર નારી,
જ્ઞાત નામ સદગુરુનું લેતા અંતે લેશે ઉગારી. ભજન કરો તો બસ સદગુરુનું કરજો, બાકી બધું પર હરજો. આવું જો આપણા ભીતરની અંદર ગુરુ પ્રત્યેનો ભાવ હશે તો સહેજે સહેજ આપણું ભજન પૂર્ણ બનશે. આજના પવિત્ર પ્રસંગે આ સભાના દર્શન કરી અને સંત મહાપુરુષોના દર્શન કરી હૃદયથી હું બધાના ચરણમાં વંદન કરી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.